આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। રાજ્યની લોકસભાની ચૂંટણીઓ માટે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે। આજે પણ કોંગ્રેસ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત ગુજરાતના સ્થાનિક નેતાઓ ચૂંટણી સભાઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે। તેમણે આજે સવારે અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદને સંબોધી હતી। તેમણે કહ્યું હતું કે સરકારની 10 વર્ષની ઉપલબ્ધિઓ અને સુશાસન પ્રજા સમક્ષ છે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતરામાં છે તેવા આરોપો લગાવાયા છે તે તદ્દન પાયાવિહોણા છે। भारत यदि इसी तरीके से आगे बढ़ता रहा तो 2027 आते आते वर्ल्ड की टॉप 3 कंट्रीज में से खड़े होने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है। मैं मानता हूं उसके कई कारण हैं, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है। मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है। लेकिन कांग्रेस के पास क्या है, यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नीयत है। આ દરમિયાન આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના અગ્રણી નેતા રાજનાથસિંહ બપોરે અમદાવાદમાં ઉત્તર ભારતીય સમાજના લોકો સાથે સામાજિક સંવાદ યોજશે। સાંજે 4:30 વાગે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ખડોદી ગામે, સાંજે 7 વાગે ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સિહોરમાં વિશાળ જનસભા સંબોધશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ ભારતીય જનતા પાર્ટી પર લોકશાહીને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે। આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં બોલતા સિંઘવીએ સુરત લોકસભા બેઠક પર ભાજપની તાજેતરની જીતને લોકતાંત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું। તેમણે ભાજપ પર નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને નિર્દેશ કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપના કુલ 417 ઉમેદવારોમાંથી એક ચતુર્થાંશ ઉમેદવારોએ તાજેતરમાં અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં આજે સાંજે 4 વાગે ત્રિમંદિર અડાલજ પાસે સહકાર સંમેલન યોજાશે। શ્રી પાટીલ સાંજે 7 વાગે સુરતમાં યુપી કાર્યકર્તા સંમેલનમાં હાજર રહેશે અને 8:30 વાગે સુરતમાં મગદલામાં વિદેશ સંપર્ક વિભાગની કાર રેલીનું સમાપન કરશે। આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ભાવનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધશે। આ પ્રસંગે મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા, ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉપસ્થિત રહેશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે સાંજે દમણમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા કરશે। શ્રી ગાંધી આવતીકાલે સવારે 10 વાગે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં અને સાંજે 7:30 વાગે મહેસાણાના કુકરવાડામાં ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભા સંબોધશે। આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે। મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે અને એક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। રાજ્યની ATS ટીમ દ્વારા અમરેલીમાં ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડીને 2ની ધરપકડ કરવામાં આવી છે। અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ATSની ટીમે તેમની પાસેથી લગભગ 6.5 કિલોગ્રામ પ્રોસેસ્ડ મેફેડ્રોન તથા 4 લીટર લિક્વિડ મેફેડ્રોન નામક ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે। જો કે આ દરમિયાન હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સૂકું રહેશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને પણ ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો।